हेलो फ्रेंड्स, आज આપણે બનાવશું પાત્રા નવી રીતે એકદમ અલગ રીતે છે। તો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો। રાઉન્ડ શેપમાં તો આપણે ઘણીવાર બનાવતા જોઈએ છે, પણ આ રીતે એકવાર ચોરસ રીતે તમે ચોક્કરમાં બનાવી જુઓ, બહુ મસ્ત એવા બને છે અને એકદમ આસાન રીત છે। ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં પાન લીધા છે, અળવીના પાન જે આવે છે તે જ લીધા છે। અને તમે જોઈ શકો છો કે વરસાદની સિઝનમાં અળવીના પાન છે તે ખૂબ જ સારા મળે છે અને એકદમ તાજા તાજા હોય છે। તો અહીંયા મેં પાનને ધોઈ લીધા છે અને ધોઈને જ આપણે યુઝ કરવાના છે। તો હવે તેના જે ડંઠલ છે એ આપણે કાપી લેશું આ રીતે, અને આગળની જે નસો છે તે પણ આપણે આ રીતે કાઢી લેવાની છે। જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર જરૂરથી કરી લેજો। તો આ રીતે આપણે પાનની નસો છે તે કાઢી લેવાની છે। તો આ સાઈડની છે તે પણ કાઢી લેવાની છે। ગયા વર્ષે પણ આપણે અળવીના પાનનો વિડીયો બનાવ્યો હતો, ચોપડવાની કે બીડા વાળવાની ઝંઝટ વગર। તે પણ વિડીયો ખૂબ જ સારો ચાલ્યો હતો અને તમારા બધાનો ખૂબ મને પ્રેમ મળ્યો હતો। તો આ વિડીયોને પણ જરૂરથી સપોર્ટ આપજો, બહુ જ સરસ આ રીત છે બનાવવાની। તો અહીંયા મેં પાનની બધી નસો કાઢી લીધી છે। હવે આપણે આને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું અને તેનું બેટર તૈયાર કરી લેશું। તેના માટે આપણે એક તપેલી લેશું। હવે આપણે ચણાનો લોટ એડ કરી લેશું। ચણાનો લોટ આપણે ક્વોન્ટિટી પ્રમાણે લેવાનો છે। જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો તમારે એ પ્રમાણે લોટ લેવાનો। હલ્દી પાવડર 1 ટીસ્પૂન, ધાણા જીરું પાવડર 1 ચમચી, લાલ મરચું પાવડર અડધી ચમચી એડ કરી લેશું। સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું। અજમા એડ કરી લેશું। ખાવાનો સોડા એડ કરી લેશું, જે આપણે ઢોકળામાં યુઝ કરતા હોય તે જ એડ કરવાનો છે। આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી લેશું। હાફ લીંબુનો રસ એડ કરી લેશું। તેનાથી ફૂલે છે ખૂબ જ સારા અને એકદમ જાળીદાર બને છે। હવે આપણે બેટર તૈયાર કરી લેશું। બેટર આપણે પાતળું પણ નથી રાખવાનું અને વધારે જાડું પણ નથી રાખવાનું। તમે આગળ જોતા જાઓ તેમ તેમ હું તમને બતાવતી જઈશ કે આપણે બેટર કેવું રાખવાનું છે। તો આ રીતે આપણે મિક્સ કરી લેશું। પાણી થોડું થોડું એડ કરવાનું અને મિક્સ કરવાનું છે, જેથી વધારે પતલું ના થઈ જાય। ફરીથી આપણે થોડું પાણી એડ કરી લેશું। એકસાથે પાણી પણ ના એડ કરતા, નહીંતર પાતળું થઈ જશે તો બરાબર ચોંટશે નહીં પાન ઉપર। તો આ રીતે આપણે બરાબર મિક્સ કરી લેશું। બિલકુલ ગાંઠા ના રહેવા જોઈએ ચણાના લોટના। જો અહીંયા બહુ વધારે પાતળું પણ નથી અને વધારે જાડું પણ નથી, આવું બેટર આપણે રાખવાનું છે। બેટરને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે પાન આ રીતે ચોંટાડવાના છે। પાનની ઉપર જ આપણે બેટરને ચોંટાડી દઈશું। તો જે ડીશ આપણે ઢોકળિયાની અંદર મૂકવાની હોય તે જ ડીશ આપણે નીચે રાખવાની છે, જેથી તેને આપણે પલટાવવાની જરૂર નહીં પડે, નહીંતર પલટશે નહીં બરાબર। તો અહીંયા મેં એ જ ડીશ લીધી છે જે કાણાવાળી ડીશ આવે છે તે, અને આ રીતે આપણે બેટરને લગાડી દેવાનું છે। તમે રાઉન્ડ શેપમાં પણ બનાવી શકો છો, પણ અહીંયા હું ચોકોર શેપમાં બનાવી રહી છું, જે એકદમ ચોરસ ટુકડા બનીને તૈયાર થાય છે અને ખાવામાં પણ બહુ મસ્ત એવા બને છે। તો બીજું પાન છે આપણે બીજી સાઈડ રાખવાનું છે। આ રીતે એક પાન ઓલી સાઈડ મૂકવાનું, એક પાન આ સાઈડ મૂકવાનું, એ રીતે આપણે મૂકશું તો સરસ ચોરસમાં બનીને તૈયાર થશે। તો અહીંયા ટોટલ મેં 6 પાન લીધા હતા અને 6 પાન આપણે આ રીતે ચોપડીને ઉપર નીચે રાખવાના છે। ત્રીજું પાન પણ આપણે આ રીતે મૂકી દઈશું। તમને હું 3 પાન બતાવીશ
પણ ટોટલ મેં 6 પાન રાખ્યા હતા। 6 પાન આપણે અહીંયા લગાડીને તૈયાર કરીને રાખી દીધા છે। તો ગેસ ઉપર મેં કડાઈમાં પાણી પણ ગરમ કરવા રાખી દીધું હતું અગાઉથી જ। તે હવે આપણે આને મૂકી દેશું અને હવે ઢાંકીને આપણે 20 મિનિટ સુધી આપણે કૂક થવા દેશું। ત્યાં સુધી આપણે વઘારની તૈયારી કરી લઈશું। તો અહીંયા એક વાટકીમાં આપણે 1 લીંબુનો રસ કાઢી લઈશું। વઘાર માટે તમારે 1 લીંબુનો રસ જરૂરથી એડ કરવાનો છે। 2 થી 3 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી લેશું। લીંબુના રસમાં જ આપણે ખાંડ એડ કરવાની છે, જેથી એકદમ અનોખો ચટપટો ફ્લેવર આવશે। જે આપણે બહારથી જ્યારે આપણે પાત્રા લાવતા હોઈએ છીએ ને તેમાં એકદમ સરસ ટેસ્ટ આવતો હોય છે ને તેવો જ ટેસ્ટ આ લીંબુના પાણીથી આવે છે। તમને લાગશે નહીં કે તમે બહારથી લાવ્યા છો કે ઘરના બનાવ્યા છે, એવો સુપર ટેસ્ટ આવે છે। એ રીતે બહુ સરસ આપણે વઘાર કરીને તૈયાર કરવાના છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો અહીંયા આપણા જે પાત્રા છે તે સરસ કૂક થઈ ગયા છે, તમે જોઈ શકો છો, અને ફૂલ્યા છે પણ બહુ જ તે। હવે આપણે આને થોડા ઠંડા થઈ જવા દેશું, પછી જ આપણે આને કટિંગ કરવાના છે। પહેલાં આપણે આને પલટાવી લેશું। નીચેનો ભાગ છે તે ઉપર આપણે લઈ લેવાનો છે, જેથી આપણને કટિંગ કરતાં સરળ રીતે ફાવશે। ઠંડા થઈ જાય પછી જ આપણે આ રીતે કટિંગ કરી લેશું। નીચેના ભાગમાં તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત એકલા પાન જ દેખાઈ રહ્યા છે, જેથી કટિંગ કરવામાં આસાની રહે છે। હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, અને નવી નવી રેસીપી તમને જોવા મળશે। નોટિફિકેશન ઓન કરી લેજો। તમને આ વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને આગળ શેર પણ કરજો। વિડીયો ક્યાંથી જોવો છો તે પણ કમેન્ટમાં લખજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું। તો તમે જોઈ શકો છો કે સરસ એવા બનીને તૈયાર થયા છે। એકદમ જાળીદાર બન્યા છે અને એકદમ સરસ બન્યા છે, તમે જુઓ। હવે આપણે તેનો વઘાર કરી લેશું। અત્યારે વરસાદની સિઝનમાં પાન ખૂબ જ મળતા હોય છે અને બધાને ભાવતા પણ બહુ હોય છે પાત્રા। તો અત્યારે અલગ અલગ રીતે બધા બનાવતા હોય છે, પણ ઓરિજિનલ ટેસ્ટ આમ જ આવે છે। જો ફ્રેન્ડ્સ કેટલા મસ્ત બન્યા છે ને। તો આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે, અને રાઈ આપણે 1 થી 1.5 ચમચી એડ કરી છે। હિંગ એડ કરી છે। મીઠા લીમડાના પાન અને લીલા મરચાં કટિંગ કરીને એડ કર્યા છે। હવે આપણે તલ એડ કરી લેશું। હવે આપણે જે કટિંગ કરીને પાત્રા રાખ્યા છે તે એડ કરી લેશું। આપણે જે લીંબુનું પાણી બનાવ્યું છે તે આપણે પાછળથી એડ કરવાનું છે, અત્યારે નથી એડ કરવાનું। તો આ રીતે આપણે પહેલાં મિક્સ કરી લેશું, જેથી રાઈ તલ બધું વસ્તુ છે તે જે પાત્રા છે તેની અંદર આવી જશે અને એકદમ સરસ ટેસ્ટ આવશે। તો બરાબર આપણે મિક્સ કરી લીધું છે। હવે જે આપણે ખાંડ લીંબુનું પાણી બનાવ્યું છે તે આ રીતે હરેક ટુકડા ઉપર આ રીતે 1-1 ચમચી આપણે એડ કરી દેવાની છે, જેથી એકદમ ચટપટો ફ્લેવર આવશે, ખાટું મીઠું ફ્લેવર આવશે અને તમને ખાવાની ખૂબ જ મજા આવશે। એકવાર મારી રીતે ટ્રાય કરી જોજો, તમને બહુ પસંદ આવશે, પછી જ મને કમેન્ટ કરજો। ઉપરથી પણ મેં તલ સ્પ્રિંકલ કર્યા છે। તો તમે જોઈ શકો છો કે આપણા પાત્રા છે તે બનીને તૈયાર થઈ ગયા છે, અને એકદમ મસ્ત એવા બન્યા છે, અને એકદમ ચોરસ ટુકડા પણ સરસ થયા છે। ઉપર મેં ટોપરાનું છીણ પણ ડેકોરેશન કરવા માટે એડ કર્યું છે, જેથી દેખાવમાં પણ સરસ લાગે અને ટેસ્ટમાં પણ સરસ લાગે। તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો।
આવજો બધાય. જય માતાજી. થેન્ક યુ વેરી મચ.